અડગમનના માનવીને હિમાલય પણ નથી નડતો જેવી એક કહેવત ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે રહેતા એક વ્યક્તિએ સાબિત કરી છે. વ્યક્તિ કોડીનારથી પદયાત્રા કરી મક્કા મદીના જવા રવાના થયા છે. જેઓ કોડીનારથી સાવરકુંડલા ખાતે આવી પહોંચ્યા હતા, જેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મારું નામ રફાઈ મોહમ્મદ અલી ઉર્ફે દયાવાન છે અને ગુજરાત ગીર સોમનાથ કોડીનારમાં રહું છું. અને 1986માં આ મેં નિર્ધારિત કરેલું કે જ્યારે જાઉં ત્યારે હું ચાલીને હજ કરવા જઈશ. એમ તો હું શિપમાં જતો હતો, એટલે એડન સુધી પણ જઈ આવ્યો છું, ફ્રીમાં પણ જઈ શકું. ઓલ કન્ટ્રી ઇન્ટરનેશનલ આઈડેન્ટિટી કાર્ડ છે મારી પાસે. પણ ઈચ્છા એક જ છે કે ચાલીને જાઉં, જે સમયે જાઉં તમે. તો મેં આગલા વર્ષે મારી માને ઉમરા કરાવી. આ વર્ષે આ 7મા મહિનાની 29 તારીખે મારી ઘરવાળીને પણ ઉમરા કરી લીધી. બધોય આઝાદી મેળવીને પછી આ પગલો મેં ભર્યો છે. એટલે એક જ છેલ્લી મારી ઈચ્છા છે કે આ ચાલીને જવું છે. અને મેં કફન પણ ભેગું લીધેલું છે અને પૂરી રીતે મેં રજા લઈને પછી નીકળેલો છે ઘરેથી. હમણાં હું ગરીબ નવાજના ઉરસ કરી એટલે 1/1/2025 શરૂ થશે. 2026નો હજ કરવાનો છે મારે. કેટલો સમય થાય? રોજનું ચાલો કેટલા કિલો? હું રોજનું કાયદા આ તો અત્યારે આપણા ચાહકો વધારે છે એટલે મને જરા ખોટી પોતાય છે. બાકી 35, 36, 35, 36, 37 એટલું હું ચાલીશ. મહિનામાં કમસે કમ 1000 કિલોમીટર ચાલું, રેગ્યુલર ચાલવું. એટલે હવે અહીંથી તો લગભગ 9ની ઉપર થાય, 9, 9.5, 10 હજાર જેવું થાય ઇન્ડિયા ગુજરાતથી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે પદયાત્રી આવી પહોંચતા જેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. દયાવન બાપુ જેઓનું નામ છે ને જેઓ મક્કા મદીનાની સફર વખતે જેઓ નીકળ્યા છે, જ્યારે સાવરકુંડલાથી અમરેલી થઈ અજમેર શરીફ અને ત્યાંથી દિલ્હી થઈ વાઘા બોર્ડર ઉપર જશે અને વાઘા બોર્ડર ઉપરથી પાકિસ્તાનમાં જશે અને પાકિસ્તાન બાદ ઈરાન, ઈરાક થઈને સાઉદ અરેબિયા પહોંચીને 2026માં પોતાની પદયાત્રા પૂર્ણ કરશે. મક્કા મદીનાની સફરે ઠેક ઠેકાણે જેઓ રોકાઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. આ દયાવન બાપુએ જણાવ્યું કે ઉમળકાથી સન્માન થઈ રહ્યું છે. જ્યારે 1986માં પદયાત્રા દ્વારા મક્કા મદીનાની સફરે જવાનું મનોમન નક્કી કર્યું હતું, પરંતુ સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરીને 1 ડિસેમ્બરના રોજ આ પદયાત્રા શરૂ કરે છે. રોજનું 35 કિલોમીટર અંતર કાપે છે અને ટોટલ 8000 કિલોમીટર અંતર કાપશે.